જીવન અહીંથી જીવાય. અને જે અંગ તમે વાપરો નહીં ને એ બંધ થઈ જાય. આપણે હૃદયને વાપરવાનું બંધ થઈ ગયું. જ્યાં ઈશ્વર વસે છે એટલે આપણી પણ દુકાન થઈ ગઈ બંધ. પ્રગતિ કેવી રીતે કરવી, સુખી કેવી રીતે થવું, ધારો તે કેવી રીતે કરવું. ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. આજકાલનો યુવાન પાછળીઓ દેખાતી હોય, બટન ખુલ્લા હોય, આટલે પેન્ટ પહેર્યો, અહીંયા પેન્ટ પહેરે, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? પછી હાથમાં મસાલો હોય, સિગરેટ હોય, દેશ માટે કંઈક કરવું છે. હાલા તારા માટે કર, દેશ સો ચૂલામ જતો, તું તારા માટે કર. મારી સાથે ભગવાન કેમ આમ કરે છે? જખ મારવા કરે તારી સાથે. કેમ ફ્રી કરું છું? હું બિઝનેસમેન છું, મફતનો નુકસાનનો ધંધો કરું નહીં. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો બાજરી ઉગાડવી પડે. કાંટા જોઈએ તો કાંટા ઉગાડવા પડે. ગુલાબ જોઈએ તો ગુલાબ ઉગાડવું પડે. ઈશ્વર શું કરે છે? તમે જે વાવો ને 100 ગણું પાછું આપે. આ ગજેરા ટ્રસ્ટ વાળા લોકો ગાડા નથી કે આવી સ્કૂલો ચલાવે છે, બહુ હોશિયાર લોકો છે. હું આજે આટલા સેમિનાર કરું, તમને આટલા લોકોને હસાવું, આટલા લોકોની પ્રગતિની વાત કરું. બોલો ઈશ્વર મારી કરે કે ના કરે? કરે કે ના કરે? જે જોઈએ તે કરો, પણ સાલી આ સીધી સાદી વાત આપણા ભેજામાં ઉતરતી નથી. આજનો દિવસ, આજે તમને બધા જ લોકોને રાત્રે આ ટાલીઓ સપનામાં આવવાનો છે. બરાબર યાદ રાખજો. આપણને જીવનમાં નાની નાની બાબતોમાં તકલીફ પડે છે. મારી સાથે ભગવાન કેમ આમ કરે છે? તમને એક વાત કહું મિત્રો, જ્યારે મારું ધાર્યું થાય ને ત્યારે હું ખુશ, મારું ધાર્યું ના થાય ને ત્યારે ઈશ્વર ખુશ. દુઃખી થવાનો સાલો સવાલ જ નથી. જ્યારે આપણું ધાર્યું નથી થતું ને ત્યારે ઈશ્વરનું ધાર્યું થાય છે. જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર રહેતો નથી. નાની નાની બાબતોમાં ઓછું પડે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે? અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી. જે માણસ પોતાની જાતને વફાદાર નથી ને એ એના પરિવાર, કુટુંબ કે દેશને કદી વફાદાર હોય નહીં સાહેબ. એટલે પહેલા આપણે આપણી જાતને વફાદાર બનવાનું છે. કોઈનો સપોર્ટ નહીં મળે, કોઈની મદદ નહીં મળે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. નાનપણમાં આપણને રડવા દીધા નથી ને એટલે મોટા થઈને આખી જિંદગી આપણે રડીએ છીએ. આપણું કાળજું જ મજબૂત નથી. ઉલું ઉલું એટલે પેલો બાબો બી આખી જિંદગી ઉલું ઉલું જ થાય. કંઈક ખૂટે છે. તમને સાયકલ આવડે છે? બધાને પહેલી વાર જ્યારે સાયકલ શીખો ને ખાલી ગમે એટલી પકડો નમી જ જાય. બાપા ગમે એટલી પકડે તો આમ જ થઈ જાય. અને પછી આવડી જાય પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ. એક મોટું 10 માળનું મકાન હોય અને તમને એમ કહેવામાં આવે કે આ ભેંસના બચ્ચાને લઈને ચડી જાઓ, આખી ભેંસ ચડી જાઓ. કોઈ ચડી શકે? ના ચડી શકે. પણ એનું બચ્ચું લઈને ચડવાનું કહો તો બધા ચડી જાય. અને એ બચ્ચાને લઈને રોજ ચડો, 2 વર્ષ સુધી ચડો, એ ભેંસ થઈ જાય તોય તમે ચડી જાઓ. વી ઇન્ડિયન નેવર ફોલો એની ઇન્સ્ટ્રક્શન. બહારમાં જાય છે તો કશું જ કરવાનું. અહીંથી સ્કૂટર લઈ લેવાનું. લઈ લે તું. એ અહીંયા નહીં થૂકવાનું, ત્યાં જ થૂકવું, ગમે તે થાય. ભાઈ કચરો નહીં ફેંકવાનો. નરેન્દ્રભાઈને કહેવું કે આપણે તો દે ઠોક. આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા, આપણા સંસ્કારો ભૂલી ગયા અને એટલે આપણી પથારી ગોળ થઈ ગઈ. વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા ને સાહેબ, સાંભળજો, ત્યારે બહાર નીકળ્યા ને ત્યારે એક અંગ્રેજી એમને પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે, જરા સૂટ બૂટ પહેરો. ત્યારે વિવેકાનંદે બહુ સરસ વાત કરીને એ વાત હું તમને કહેવા આવ્યો છું કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં ને જૂતા નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ નક્કી કરે. આ સંસ્કૃતિની વાત આપણે ભૂલી ગયા છે. તમારે આપણે ગૌરવ લેવું જોઈએ કે દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ્યા છે. સૌથી પવિત્ર ભૂમિ પર. અને વી આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ. અને એટલે આપણી પ્રગતિ અટકી ગઈ. પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાને બતાવવા કરો એ બધું પુણ્ય. બીજું બધું જ બેકાર છે. તો વી આર હિપોક્રેટ્સ.
બધું જ બીજાને બતાવવા જીવવાનું, અને એટલે જે મૂળ વાત હતી એ ચૂકાઈ ગઈ. એટલે આપણું સુખ શાંતિ બધું જ જતું રહ્યું. સાહેબ, રોજ સવાર પડે ને એમ થાય કે સાલા પૈસા જોઈએ, પણ સાંજ પડે પથારીમાં પડો ને એટલે એમ થાય કે સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી નથી આવતી સાહેબ. શાંતિ આવે છે સારા કામોથી, શાંતિ આવે છે સમાજ માટે જીવવાથી. પણ પોતાના માટે જીવતા નહીં, સમાજ માટે ક્યાંથી જીવે? એક ભરવાડ હતો, 100 ઘેટા હતા એની પાસે. તો પેલા પૂછ્યું કે આ 100 ઘેટામાંથી એક ઘેટું નીકળી જાય તો કેટલા રહે? પેલો કે એકે ના રહે. હું બહુ આશાવાદી માણસ છું. હજી આ દેશ પાસે ઘણી તાકાત છે. હજી બહુ મજબૂત લોકો, ઈમાનદાર પ્રામાણિક લોકો છે જેના હિસાબે આ દુનિયા ચાલે છે. અને સાહેબ, તમને એક વાત કહું, તમે સુરતીઓ નસીબદાર છો. આખી દુનિયામાં ફર્યો છું, પણ આ સુરતમાં જેટલા ચેરિટીના કામો થાય છે ને સાહેબ, ક્યાંય થતા નથી. એના માટે એક જોરદાર તાળીઓ જે લોકો બી કરતા હોય. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ પગારવાળો શિક્ષક હોવો જોઈએ, જ્યાં બાળકનું પાયાનું ઘડતર થાય. અને પ્રાઇમરી એજ્યુકેશનના શિક્ષકને ગાડી હોવી જોઈએ, ઘર હોવું જોઈએ. આ તો 10-15 હજારનો પગાર હોય, 50 છોકરા પીપી છીછી કરતા બેઠા હોય. બેન ઘેર જેવું, બેન કે જતો રહે તું ઘેર. જ્યાં સૌથી પીએચડી ડોક્ટરેટ હોશિયાર શિક્ષક હોવો જોઈએ, કેવી રીતે કપડાં પહેરવા, કેવી રીતે ઉભા રહેવું, કેવી રીતે બોલવું, આ બધું જેને શીખવે. આપણે કરતા ને, જેને આપણને બનાવ્યા ને એને આપણે રોજ બનાવીએ છીએ. જે સ્થિર હોય ફરતું બતાવવાનું, ફરતું હોય સ્થિર બતાવવાનું. સાહેબ, જ્યાં દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય, અને જ્યાં સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબી પૂરી થાય ને ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ. દિવસ પૂરો થાય ત્યાં રાત શરૂ થાય, અને રાત પૂરી થાય ત્યાં દિવસ શરૂ થાય. જન્મ પૂરો થાય ત્યાં મૃત્યુ શરૂ થાય, અને મૃત્યુ પૂરું થાય ત્યાં જન્મ શરૂ થાય. ઘડિયાળ હોય ને, ઘડિયાળ, એનું લોલક 2 બાજુ જાય કે આમ અડધે આઈને પાછું આવે? આ બાજુ નહીં જવાનું, આમ અડધેથી આમ જ. સુખ દુઃખ, જન્મ મરણ, સફળતા નિષ્ફળતા, દિવસ રાત, આ બંને જરૂરી છે. બાળકોને સમજાવો. અહીંયા કરે છે, પેલી છેલ્લી નોટો લારી ચલાવે છે, લોકોને હપ્તા આપે છે ને એનું ઘર ચલાવે છે. ખાનદાન તો આ માણસો છે. બધું ઊંધું ચાલે છે. કોઈ જન્મે ને હેપી બર્થડે, આ જે ફૂકો મારે ને એનાથી ચેતવું. હો, આ ફૂકો મારવા વાળા સમાજમાં અંધારું કરે. જ્યારે તમારી સાથે બનતી ઘટનાઓનો તમે સ્વીકાર કરો છો, ઈશ્વર તમારો મિત્ર બની જાય છે. અને જ્યારે તમે ગાળો બોલો છો, ઈશ્વર તમારો દુશ્મન બની જાય છે. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ. તમે જ્યારે ફરિયાદ કરો છો, ઈશ્વર તમારાથી દૂર થઈ જાય. અને તમે કહો છો તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને હું ચાલીશ, ત્યારે ઈશ્વર તમારો ફટ દઈને હાથ પકડી લેશે. આવી જા, ચાલ. તમે ભગવાનને કહો છો તું પહેલા મને આપ, પછી હું ડાયો થઉં. ભગવાન કહે છે તું પહેલા ડાયો થઈ જા, હું તને બધું આપીશ. આટલી સફળ અને નિષ્ફળ માણસોમાં ફરક છે સાહેબ. તમે જ્યારે લાયકાત કેળવો છો, તમે એના કાયદા કાનૂન પાળો છો, ત્યારે ઈશ્વર તમને બધું જ ઘેર બેઠા આપે. એક ગામમાં બધા જીવનમાં 47 નહીં, 72 થાય છે સાહેબ. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, અને એમ ના થાય, એ તો જેમ થતું હોય એમ થાય. આ વાત આપણને ખબર નથી. હરીફાઈ, દોડ, પહેલો નંબર, ગમે તે થાય, ટોપ પર જવું છે, ગમે તે થાય, ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બનીએ. એટલે સુરતમાં ફ્લેટ નહીં લેવાતો, ક્યાંથી ધ્યેય ઊંચો રાખે? એટલી બધી શિખામણો આ દુનિયામાં, સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. કેમ ખબર છે? આપવાને લેવા વાળા બે સમજે છે કે આ તો બીજા માટે છે. આપણે કઈ લાગતું ઓળખતું નથી. પડી કે હું તો પ્રેમમાં પડી, અને પડવાનું નહીં, ઉભા રહેવાનું. પડો તો વાગે, ઉભા રહેવાનું. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? જે સ્કૂલમાં ભણાવે જીવનમાં કામ નથી આવતું, અને સાલું જીવનમાં જે કામ આવે સ્કૂલમાં ભણાવતા નથી. જે છોકરાનો બાપ એની ફેવરમાં હોય ને, એ છોકરો સંજય રાવલ બને સાહેબ, યાદ રાખજો.
સાહેબ બાળકોના આપણે ટ્રસ્ટી છીએ, આપણે માલિક નથી. કોઈએ કોઈના જેવું નથી બનવાનું. સચિન તેંડુલકર જેવા બનો, એટલે વિનોદ કામલી ક્યાંથી લાવું? ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવું? માર થવું છે ગાંધીજી. શહીદ ભગતસિંહ બનો, અંગ્રેજો હોવા જોઈએ ને સંસદમાં બોમ્બ ફેંકવો પડે. આ તો આપણા માણસો. કોઈ કોઈના જેવું બને નહીં, પણ આપણે ગઈકાલ કરતા આજે બેસ્ટ બનવાનું. આપણે બેસ્ટ બનવાનું. મારે કોઈની કમ્પેરિઝન નથી. આપણા જીવનમાંથી ફાલતુ ચીજો કાઢો ને એટલે અંદરની ટોપ નોટ બહાર આવી જાય. આટલું જ કરવાનું છે. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો એક રૂપિયો હરામનો આવ્યો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવું પડશે સર. રોઈ રોઈને તમારે જ તમારી મદદ કરવી પડશે. આપણે જ પોતાની મદદ કરશું ત્યારે આખી દુનિયા તમને મદદ કરવા તૈયાર ઊભી હશે સાહેબ. સાહેબ ખરેખર હું જ્યારે છોકરા છોકરીઓને એવું કહેતા સાંભળું છું ને કે મદદ નથી, સપોર્ટ નથી, શું કરવું હુંચતું નથી, ત્યારે ખરેખર કહું દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા જોઈએ ઊંડા. અને જે છોકરા છોકરી કહે હું શું કરું, પકડી પકડીને અંદર ઢાંકણું બંધ. પછી જેને મળે મજા છે, આપણે તો જલસા છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ભય બિના પ્રીત નહીં. જમા કરાવતા જે માણસો શીખી ગયા ને એમનો બેડો પાર થઈ ગયો છે. પણ ના, મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ. ભગવાન પાસે કશું માગવું નહીં. અને આપણને મા બાપ અને સિસ્ટમ શીખવાડે છે રોજ ભગવાન જોડે જઈને ભીખ માંગો. આપણે જયારે મંદિરમાં માગવા જઈએ છીએ ને ત્યારે ભગવાન શું કહે છે ખબર છે? એ ભિખારી આવ્યો હમણાં માગશે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગીએ. મૂળ તો બધા ભિખારી. આપણે તો છોકરીઓને બિચારીને શું શીખવાડીએ? બેટા 5 સોમવાર કર, સારો વર મળશે. એવો ખટારા જેવો મળે ને, પેલી યાદ કરીએ. ઈશ્વર એટલે હોલ કનેક્ટિવિટી, હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા પથરા જેવા. શું છે? આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર તારો આભાર, તે બોડી મસ્ત આપ્યું. હે ઈશ્વર તારો આભાર, કાન નાક બધા સ્પેર પાર્ટ ઓકે આપ્યા. સાહેબ તમને ખબર છે તમે અહીં જેટલા બેઠા છો ને તમારે જેટલા સ્પેર પાર્ટ ઓકે છે ને દુનિયામાં ખાલી 10% લોકોને છે. કોઈ દિવસ ભગવાનને આ તો આખો હળી ગયો હોય બધું ખલા ભગવાન લઈ લે. ભગવાન કે ત્યો જ રે. ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવશો નહીં. મંદિરમાં જવાનું, મસ્જિદમાં જવાનું. કેમ? અહીંયા પંખો હોય ને તો પવન આવે, પણ પંખો બંધ થઈ જાય ને તો ગરમી લાગે. તો આ હવા પંખામાંથી આવે છે. પંખામાં હવા ભરેલી હોય કે કોઈ ઉપરની ટેરેસ પરથી આમ ફૂંકો મારે અંદર? હવા તો છે જ, પણ પંખો ફરે ને એટલે આપણને ફીલ થાય છે કે હા હવા છે, પણ એ પંખામાં નથી. એમ મંદિરો મસ્જિદોથી ફીલ થાય છે કે ભગવાન છે, પણ એ ત્યાં નથી. એ ક્યાં નથી? તમારા ઘરની કોઈ બા બેન દીકરી દુખી હોય, તકલીફમાં હોય ને એના સમાચાર પૂછ્યા હોય ને એ મંદિરમાં જવા કરતા ઘણું મોટું કામ છે સાહેબ. આપણો પહેલો ધર્મ છે કે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. તમે જયારે મંદિરમાં જાઓ છો ને એટલે ભગવાન શું કહે છે ખબર છે? એ ભિખારી આવ્યો. મંદિરમાં એન્ટ્રી મારો એટલે ભગવાન સમજી જાય કે ભીખ માગવા આવ્યો. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. મજા કેમ છો એમ કહેવા જવું, બાકી માગશો નહીં. કાઉન્સમાં એ આપશે પણ નહીં. સમજ પડે? એ આપશે પણ નહીં. આપણો બીજો ધર્મ છે જેને પ્રગતિ કરવી છે, સુખી થવું છે, દુનિયામાં નામ કરવું છે, ધારો તે કરવું છે, એનો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. આપણામાંથી કેટલા લાગીએ છે? આપણામાંથી જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો માટે આપણે બાકીના બધા જોરદાર તાળીઓ પાડી દઈએ. જે મા બાપને ઝૂકતો નથી ને દુનિયામાં રોજ ઝૂકવું પડે છે, અને જે મા બાપને ઝૂકે છે કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે છે. આ આપણો બીજો ધર્મ. પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી.
એટલે એને મા બાપને બનાવ્યા અને આપણને એના દ્વારા પેદા કર્યા. તો આપણો ઈશ્વર કોણ? આપણા મા બાપ. તો આપણે કોને પગે લાગવું જોઈએ? મા બાપને. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે? આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, કાળો છે કે ધોળો છે, બહેરો બોબડો છે કે આંધળો છે. અને એ બાળક માટે એ લંગોટ, બાળોતી અને ગોદડીને ઘોડિયું બનાવે, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. સાહેબ, મુસ્લિમ સમાજ પાસેથી એક જોરદાર વાત શીખવા જેવી. સાહેબ, મુસ્લિમોનું એક પણ ઘરડા ઘર નથી. પાડો તાળી. સાહેબ, એ લોકો મા બાપને પગે નથી લાગતા, એમના ધર્મમાં ના છે. They said respect your parents. બધા હાથ ઊંચો કરો. આજે આપણે જે મા બાપને પગે લાગીશું. પ્લીઝ રેઝ યોર હેન્ડ. કેમેરામાં ઉતારી લો ભાઈ, આ સાબિતી રહેશે બધી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ત્રીજો ધર્મ, ગુરુઓને પગે નહીં લાગવાનું, શિક્ષકોને પગે નહીં લાગવાનું, પણ જેને તમારું જીવન બદલવામાં રસ છે, જે તમને અહીંયા ચોટ મારે છે, કીક મારે છે, આવા લોકોને શોધી કાઢો, એમને પગે પડો. આ આપણો ત્રીજો ધર્મ છે. આ દેશને માત્ર શિક્ષકો બચાવી શકશે, બાકી કોઈના બાપની તાકાત નથી કે કોઈને બચાવી શકે છે. ખરેખર સાહેબ, સાચું કહું, શિક્ષકોને છે લાઇટ વાળી ગાડી મળવી જોઈએ. શિક્ષક જાય, પ્રિન્સિપલ જાય. ચોથો ધર્મ, આપણો ચોથો ધર્મ શું છે? જેને પ્રગતિ કરવી છે, સુખી. આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સરદાર પટેલ મારો રોલ મોડેલ છે. એ ના હોત તો આ દેશની પથારી ફરી ગયો. પણ જ્યારે સરદાર પટેલનું મોટું બાવલું બનાવ્યું, જોરદાર કામ કર્યું. આટલા બીજા રૂપિયા ગુજરાતની સ્કૂલોમાં ખર્ચો, દરેક સ્કૂલ કોલેજમાં જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે. સાહેબ, ઘેર ઘેર. અહીં બેઠેલા તમામ લોકોને કહું છું કે મર્દ હો તો થૂકવાને ફૂંકવાનું બંધ કરો. સાહેબ, જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાની વાત આવે, મા બાપ, સમાજ, દુનિયા, આખી દુનિયા એક બાજુ હોય, પણ જ્યારે નિર્ણય લેવાની વાત આવે ને, ત્યારે હૃદયનું કેવું કરજો, જીતી જશો. સાહેબ, કોઈનું નહીં માનવાનું. સાહેબ, આ છે ને ઈશ્વર સાથે જોડાયેલું છે. આ કે કરવું એ માણસો જીતી જાય છે. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર, પણ પડદામાં જીત હોય છે. તું મહેનત કર, હું તને બધું જ આપીશ. કોઈ કોઈના જેવું કરી ના શકે. મારે મારું બેસ્ટ કરવાનું છે. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. જે કરો તે બેસ્ટ કરો, ટોપ કરો, એકદમ બેસ્ટ કરવા, બદલાની ભાવના વગર કરવા. જંગલનો રાજા આ મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવીએ? આયા. સખત મહેનત કરવાની, રાત દિવસ મહેનત કરવાની, પણ પરિણામ આપણા હાથમાં નથી, એ યાદ રાખવાનું. કરેલું વ્યર્થ જતું નથી. જે કરો તે બેસ્ટ કરો. બીજી અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે, આપણા હાથમાં મહેનત રાખી છે. અને મહેનત ઈમાનદારીથી, નીતિથી, પ્રામાણિકતાથી એ લોકોની પેઢીઓ તરી જાય છે. સાહેબ, આ સૌરાષ્ટ્રમાંથી આવેલા ધનનંદન ડાયમંડ, લક્ષ્મી ડાયમંડ, હરેકૃષ્ણ ડાયમંડ, આ બધા બાપા કરોડપતિઓ હતા. એમને કોઈ મદદ કરી હતી? એ લોકો પોતાની જાતે ઉભા થયા. એમણે લાયકાત કરવી. અને આજે તમે જુઓ કે સમાજ માટે કેટલું મોટું કામ કરે છે. આ બધા સાધુ સંતો હજારો લાખો ભક્તો પેદા કરે છે, પણ આ લોકોની જેમ 500 અનાથ બાળકોને સાહેબ કોઈ ભણાવતું નથી. સાહેબ, કોઈ ભણાવતું નથી. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, થુવરિયા વાવો તો થુવરિયા ઉગે. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. કેરિયર બનાવો, ભણો, કસરત કરો, ચોપડીઓ વાંચો. આ તો 8મા ધોરણથી જ ક્યાં છો? અલા ઠોકાઈ જશે હમણાં. શું ક્યાં છો? કેમ ફોન નથી કરતા? અલા કેટલા માગવા વાળા છે, ક્યાંથી ફોન કરે? આ ભારતના 65 કરોડ યુવાનો એક ગોલ્ડ મેડલ નથી લઈ શકતા. એનું કારણ છે કે પ્રેમની વ્યાખ્યા જ ખબર નથી. જીવન શું છે, જીવન સાથી શું છે, પત્ની શું છે, પતિ શું છે, ખબર જ નથી. આ દેશમાં જેવી હિન્દી ફિલ્મો થર્ડ ક્લાસ બને છે, ક્યાંય બનતી જ નથી. કેવી બને ખબર છે? ચાલો બગીચામાં જાય એવું ગીત ગાવાનું ચાલુ,
હું ને મારી વાઈફ 50 વાર સાથ બગીચામાં ગયા, સાલું એક ગીત યાદ ના આવે. પેલો તો ઝાડ આજુબાજુ જાય ને ગાવાનું ચાલુ, બાઇક પર જાય ગીત યાદ આવે. આપણે તો ઠોકાઈ જાય ગીત ગાવા જાવ તો. ગીત ગાયું ને આમ જ્ઞાન દરિયો આવ્યો ને બધું આવી જાય પિક્ચરમાં. 1 કલાકમાં તો બધું આવી જાય. સાલું જીવનમાં ગાયો ને ભેંસો સિવાય કોઈ આવે નહીં. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. તમે જેને સૌથી વધુ પ્રેમ કરશો એ વ્યક્તિ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. બી કેરફુલ. પ્રેમની વ્યાખ્યા જ ખબર. પ્રેમ કર્યો એટલે લગ્ન થવા જ જોઈએ ના. પ્રેમને ને લગ્નને સાહેબ કઈ લાગતું વળગતું જ નથી. બધા જ છોકરા છોકરીઓ લગભગ 90% છોકરા છોકરીઓ જેને પ્રેમ કરે છે એની જોડે લગ્ન નથી થતા, અને જેને લગ્ન કરે છે એને પ્રેમ નથી કરતા. આખી અવ્યવસ્થાના કારણે સમાજની પથારી ફરી ગઈ. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તને ચાહું છું, અને લગ્ન કહેવાય. એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું એને લગ્ન કહેવાય. આ સાલું જીવન સાથી અને મોબાઈલ જ્યારે બી લાવો ને મહિના પછી એમ જ થાય કે રાહ જોઈ હોત તો સારું મોડેલ મળત. સાહેબ, તમારા મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, એમ જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી. જેવી મળે, જે મળે, જેવો મળે એની સાથે જીવન પૂરું કરવું એ આપણી ખાનદાની છે, આપણા સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે. આ તો કે છૂટું કરો, જ્યારે પેટી બદલાઈ 2 લાખમાં છૂટું. હા, કોઈ મા બાપ બદલે છે નહીં ગમતા, કોઈ ભાઈ બહેન બદલે છે નહીં રાખવા, પતિ પત્ની બદલી કાઢો. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જશો ઠેકાણું નહીં પડે, કદી નહીં પડે. મારી વાઈફ મને એક બી ફોન કરતી નથી. કેમ? તો કે બળદિયો હાજે ખૂટે જ આવવાનો જાય. ક્યાં? મોબાઈલ આવ્યા પછી લોકોના જીવનમાં ઇનસિક્યોરિટી વધી ગઈ છે. જે 20 રૂપિયાની દૂધની થેલી આવે અને દારૂની થેલી પર આવે. આ મોબાઈલ તમારું જીવન બચાવી પણ શકે છે, પણ એનાથી 100 ગણા ચાન્સીસ છે તમારું જીવન બરબાદ કરી નાખો. ધર્મ આપણા હાથમાં, પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. ચોથી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા, એ પણ ઈશ્વરના હાથમાં છે. એને નિભાવવો આપણા હાથમાં છે. જે થાય તે સારા માટે. ભગવાન બરબાદ કરે, આબાદ કરે, મારી નાખે, જે કરે, પણ હું હસતો રહીશ. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું. ગમે તે થઈ જાય, મસ્ત જીવીશ, કોઈ ફરિયાદ નહીં કરું. જે ધંધો થયો, જે થયું, પણ હું દિવેલ પીધેલો ફરીશ નહીં, હું મસ્ત જીવીશ. આ આપણા હાથમાં છે, આ આપણો ધર્મ છે. બીજી અવસ્થા પૈસા માટે મહેનત કરીશ, ઈમાનદારીથી કરીશ, સમાજ માટે વાપરીશ, મારા માટે વધ્યા પછી એ સીધો સ્વર્ગમાં જવાનો. અને ત્રીજી અવસ્થા જીવન સાથી. ઈશ્વરે તમારા માટે, કોઈ માટે હવે છોકરા છોકરી જન્મવાના નથી, જન્મી ગયા છે, યોગ્ય સમય મળી જશે, પરણી જવાનું. ફાધર વાલેસની એક ચોપડી છે લગ્ન સાગર, સાહેબ વાંચી જજો. જેમ જો લગ્ન થવાના રોજ હસ્તમેળાપ થતા હોય. આ સંસ્કાર, આ સંસ્કૃતિ આપણે લોકો ભૂલ્યા છીએ. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા દરેક નર્કની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે, અને અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. આ દુનિયામાં આપણે જન્મ્યા છે. ચોથું મોક્ષ. સાહેબ, તમે તમારા કોઈ મિત્રને ચૂપચાપ જઈને મદદ કરી આવો ને તો એને મોક્ષ કહેવાય. તમે તમારો કચરો કોઈના ઘર આગળ ના ફેંકો ને તો એને મોક્ષ કહેવાય. તમે તમારી ગાડી બરાબર સીધી પાર્ક કરો, કોઈને નડે નહીં, તો એને મોક્ષ કહેવાય. તમે 26 જાન્યુઆરીએ એમને ધ્વજવંદન કરવા જાઓ ને તો એને મોક્ષ કહેવાય. અને તમે તમારી સ્કૂલ કોલેજના પટાવાળાને કોઈક વાર જઈને 5 સ્ટાર આપી આવો ને તો એને મોક્ષ કહેવાય. આટલી જ વ્યાખ્યા છે સાહેબ, બીજી વ્યાખ્યાઓ જ નથી. આ તો પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. મોક્ષ એટલે આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. બહુ નાની વ્યાખ્યા છે. તમારી ઈચ્છાઓ બાકી હોય અને તમે મરી જાઓ તો એને મૃત્યુ કહેવાય.
તમારી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અને તમે જીવતા હો તો એને મોક્ષ કહેવાય. આટલી જ વ્યાખ્યા છે. સાધુ સંત ધર્મ સંપ્રદાયો સ્વર્ગમાં જવાના સારા રસ્તા બતાયા, પણ પૃથ્વી પર ચાલવાના આપણને કોઈ રસ્તા બતાવતું નથી. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. આપણે ઊંધા પડીએ.